અમરેલી જિલ્લાના બગાસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી સત્તા કબજે કરી છે। તાલુકા પંચાયત ખાતે યોજાયેલી વરણી પ્રક્રિયામાં પ્રમુખ તરીકે રમેશ સતાસિયા અને ઉપપ્રમુખ તરીકે ચંપુ દવની પસંદગી કરવામાં આવી હતી। બગસરા તાલુકા પંચાયત પર જીત બાદ પાર્ટીએ તાલુકાના પ્રાણ પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપી ઉકેલવાની ખાતરી વ્યક્ત કરી છે। એણે અમને હૂંફ અને પ્રેમ આપી સ્પષ્ટ બહુમતી બગસરા તાલુકા પંચાયતમાં અમને આપી છે। અને આજે જે સરકારશ્રી દ્વારા જેનો એજન્ડા હતો એને આજ ચૂંટણીથી પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રમુખ તરીકે અમારે રમેશભાઈ સતાસિયાની વરણી કરી છે। ઉપપ્રમુખ તરીકે અમારા ભાઈ શંપુભાઈ દવની વરણી કરી છે। અને આગામી દિવસોમાં જે તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીને અમે બેસાડી છે તો લોકોને અમારી પાસે ઘણી અપેક્ષાઓ છે। બગસરા તાલુકાના તમામ લોકોના આશીર્વાદથી અને અમારા શીર્ષ નેતૃત્વ ઈશુદાનભાઈ ગઢવી હોય, મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, કાંતિભાઈ સતાસિયા, નિકુંજભાઈ હોય કે અમારા બગસરાના આપના પ્રમુખ ભાવેશભાઈ, તમામ લોકોનો તેમજ અમારા 10 સભ્ય ચૂંટાયેલા તેમના આશીર્વાદથી અને સહયોગથી અમે આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે અમારી વરણી થઈ છે। ખાસ ઇસ્યુ આગામી દિવસોમાં શિક્ષણ, રોડ, રસ્તા અને ખેડૂતોને પડતી મુશ્કેલી હોય, નાના માણસોને પ્લોટ ન મળતા હોય, મકાન મળવાના, પ્લોટ આપવાના, એવા અમે નાના મોટા કાર્ય જે છે